લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહ તાલુકામાં આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો. રાહ તાલુકામાં આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને થરા કિયાલ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી સક્રિય બની છે અને મતદારો સુધી પહોંચવા માટે જોરદાર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ગામે ગામે મીટિંગો, જનસંપર્ક કાર્યક્રમો અને ઘરે ઘરે જઈને મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સ્થાનિક મુદ્દાઓ જેમ કે રસ્તા, પાણી, વીજળી અને વિકાસના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ પણ પોતાના સંગઠન બળ સાથે મેદાનમાં ઉતરી ગઈ છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે હવે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. રાજકીય હરીફાઈને કારણે આ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે અને બંને પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ આ વિસ્તારમાં આવી શકે છે તેવી શક્યતા છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ. સમસન ભૂમિની વાત હોય, ખેતીની યોજનાઓની વાત હોય, પશુપાલનની યોજનાઓની વાત હોય, આ બધી 100 જેટલી યોજનાઓ તાલુકા જિલ્લા હસ્તકની હોય છે. આપણું મજબૂત નેતૃત્વ, આપણો લીડર જો મજબૂત હોય તો બીજે ક્યાંય આપણે જવાનું રહેતું નથી.